ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. બિહારમાં ભાજપ અને જેડીયુ સરકાર બન્યાના દિવસો વીતી ગયા બાદ હવે રાજકારણમાં જાણે લાલુ પ્રસાદ યાદવની એન્ટ્રી થઈ. ભાજપના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ આરજેડી સુપ્રીમો લાલુ યાદવ પર સનસનીખેજ આરોપ લગાવ્યા. જેલમાં બેસીને જ લાલુ યાદવે ભાજપના ધારાસભ્ય લલન પાસવાનને મંત્રી પદની લાલચ આપી હોવાનો સુશીલ મોદીએ આરોપ લગાવ્યો. આ સાથે જ એક ઓડિયો ક્લિપ વાયરલ કરી. જોકે એબીપી અસ્મિતા આ વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી કરતું. આ ઓડિયોમાં બિહાર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીમાં લાલુ પ્રસાદ ધારાસભ્યને મહાગઠબંધનનો સાથ આપવા માટે મદદ માંગી રહ્યા છે. આ ક્લિપમાં લાલુ પ્રસાદ ધારાસભ્યને ચૂંટણીમાં ગેરહાજર રહેવા માટે મંત્રી પદની લાલચ આપતા સાંભળવા મળ્યા. આ ઓડિયો ક્લિપ ટ્વીટ કરી સુશીલ મોદીએ આરોપ લગાવ્યો કે લાલુ પ્રસાદ યાદવ સરકાર તોડવા માટે ષડયંત્ર રચી રહ્યા છે. જોકે સવાલ એ છે કે ઘાસચારા કૌભાંડમાં લાલુ જેલમાં સજા કાપી રહ્યા છે તો તેમની પાસે મોબાઈલ ફોન કેવી રીતે આવ્યો? લાલુ પ્રસાદનો આ કથિત ઓડિયો સામે આવતા બિહારના રાજકારણમાં બબાલ મચી ગઈ છે અને જેલ પ્રશાસન ઉપર પણ સવાલ થઈ રહ્યા છે. हाँ, पासवान की बधाई जी। प्रणाम चरण स्पर्श आपका। ठीक है, खुश रहे, खुश रहे। जी अच्छा लगा। ठीक है, अच्छा सुनो, हाँ हम लोग तुमको आगे भी बढ़ाएंगे वहाँ। अब बने तुम कल जो स्पीकर का चुनाव है उसमें हम लोग का साथ दो, तो उसका हम तुमको बनाएंगे, मंत्री बनाएंगे। कल तो इनको हम लोग गिरा देंगे, समझे ना? हाँ, तो पार्टी में है सर। मैंने पार्टी में है तो एब्सेंट हो जाओ ना। पार्टी में हो तो एब्सेंट हो जाओ। अच्छा अच्छा, ठीक है। कोरोना हो गया था, फिर तो स्पीकर हमारा हो जाएगा तो हम लोग देख लेंगे ना। अच्छा अच्छा, पार्टी में है सर थोड़ा सा। ठीक है सर। अरे बेकार का, एब्सेंट हो जाओ तुम पासवान जी। आपके तो संज्ञान में होगा ही सर चेहरा, हम बात करेंगे सर। ठीक है, ठीक, एब्सेंट हो जाओ. તો બિહારની રાજનીતિમાં હવે જાણે આવી રહ્યો છે નવો વળાંક, કારણ કે લાલુ યાદવે જે ઓડિયો ક્લિપ હોવાની માહિતી છે, આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી થઈ, પરંતુ તેમ છતાં આ ઓડિયો ક્લિપ બહાર આવતા રાજકારણ ગરમાયું છે.